બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। આ બેઠક દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। સ્થાનિક સ્તરે ભાજપના નેતાઓ આરોપ મૂક્યો છે કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી ભગવાન રામ અને હિન્દુ સમાજના વિરોધમાં રહી। બેઠકમાં આવું પણ જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા હિન્દુ ધર્મ અને ભગવાન રામ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા, જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો। સ્થાનિક ધારાસભ્યના નિવેદનો અંગે ભાજપે સીધો પ્રતિભાવ હટાવવાનો ટાળ્યો। ભાજપના કાર્યકરોએ વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં પણ ધાર્મિક સ્થળો અને પરંપરાઓ પ્રત્યે યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જ્યારે હાલની સરકાર દ્વારા વર્ષો અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યું છે। આ બેઠક દરમિયાન ભાજપે પોતાની વિચારધારા અને વિકાસના મુદ્દાઓને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો હતો, સાથે સાથે કોંગ્રેસની નીતિઓની ટીકા પણ કરી હતી। ચૂંટણી નજીક આવતા આવા રાજકીય નિવેદનોને કારણે વિસ્તારનો માહોલ વધુ ગરમાયો છે। સ્થાનિક ધારાસભ્ય અને એમની આખી કોંગ્રેસની પાર્ટી શરૂઆતથી જ ભગવાન રામ અને હિન્દુ ધર્મની વિરોધી છે, એટલે એ આવું બોલે એમાં કોઈ ચિંતાનો કે વિચારવાનો વિષય જ નથી, કારણ કે એમને ગળથુથીમાં જ ભગવાન રામ, હિન્દુ ધર્મ એના વિશે જેમ તેમ બોલવાનું એમને શીખવાડવામાં આવે છે। એટલે માટે એ સ્થાનિક ધારાસભ્ય જે બોલે એનો અમે જવાબ આપવા માગતા નથી। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।